વેલકમ બેક ટુ ધ માય ચેનલ. હું છું સમીર રાઠિયા. બોલે તો આપનો સેમ સર સેમ નર્સિંગ પ્લસ ક્લાસીસ વતી. તો ભાઈ એક નાનકડા અને ટૂંકા ગાળાના એક નાનકડી માંદગી બાદ અને એક વિરામ બાદ હું ફરીવાર આપના સમક્ષ એક પ્રગટ થઈ ગયો છું. મેગા લેક્ચર 25 ગયા લેક્ચરમાં એટલે કે મેગા લેક્ચર 24 તારીખ 28 ના રોજ આપણે 940 MCQ સુધી આપણે શરૂ રાખેલું. હવે આજથી આપણે શરૂ કરવાનું છે 941. તો ભાઈ તન્વી મેમ જે છે એ આપના સમક્ષ જે છે એ ઘણા બધા લોકો સુધી લિંક પહોંચાડી રહ્યા છે, ઘણા બધા લોકો જોડાઈ રહ્યા છે. હવે નાનકડી એક વાત કરી છે કે ભાઈ પીએચસી એક્ઝામ નું જે છે ઘણા બધાના મેસેજ આવી ગયા છે, સાહેબ તમે આ જે બનાવ્યું છે પીએચસી નું ગ્રુપ એ શું છે, કારણ કે કાઉસમાં લખેલું છે પેડ. તો ભાઈ એ આપણે જે છે પેડ બેચ છે કે જે 15 ડિસેમ્બર થી એટલે કે માત્ર કહેવાય ને કે 7 દિવસ પછી આપણે શરૂ થવાની છે એ બેચ, બરાબર છે. તો ભાઈ એમાં પણ જોડાવા નમ્ર વિનંતી છે આપ લોકોને. પર મંથ 500 રૂપિયા જ છે, વધારે નથી રાખી, અને એ બેચ નો સમયગાળો 6 મહિના સુધીનો છે. તો મહેરબાની કરીને જોડાશો, બરાબર છે. 500 રૂપિયામાં તમારું કાંઈ વયું નથી જવાનું, અને આ 500 રૂપિયામાં તમને ઓનલાઈન એક્સેસ મળવાનું છે. ઓફલાઈન સાથે હું ભણાવીશ બધા જ લેક્ચર, નોન નર્સિંગ અને નર્સિંગ પ્લસ પીવાયક્યુઝ પ્લસ એમાં આપણે લેવાના છે ફ્લેશ કાર્ડ પણ હું તમને મૂકવાનો છું, કે જે મારી એક બુક મેં અત્યારે ઓન ધ વે લોન્ચ ઉપર છે, બરાબર છે. અને એના પ્રી બુકિંગમાં લગભગ 7-8 જણાએ મારી પાસેથી બુક માંગી લીધી છે ઓનલાઈન બેઝ ઉપર, અને 1-2-3 જણા એવા પણ છે કે જેને હાર્ડ કોપી પણ માંગી છે. તો એની પણ પ્રોસેસ શરૂ છે, બરાબર છે. પ્રોબ્લેમ હતો, બરાબર છે, તો એટલા માટે હું આપના સમક્ષ પ્રગટ નહોતો થઈ શકતો. તો ભાઈ હવે આજથી આપણે શરૂ કરશું મેગા લેક્ચર 25 ઓબીજી 940 આપણે પૂરા કર્યા હતા. આપણે એક અલગ અલગ આપણે ટેસ્ટિંગ ભણતા હતા કે ભાઈ એવા ટેસ્ટ હતા જે ટેસ્ટ એમાં એ રીતની આપણે શરૂ હતા એ લેક્ચરમાં કે ભાઈ પ્રેગ્નન્ટ વુમનને કયા પ્રકારના બ્લડ ટેસ્ટ કરાવવા જરૂરી છે અને એમાં શું શું કઈ રીતનું હોય છે. તો 940 સુધી આપણે શરૂ કર્યું હતું. હવે આપણે આજથી 941 થી આપણે ફરીવાર શરૂ કરવાનું છે. 941 થી 1000 MCQ હું આજે લેવાનો છું, અને 1000 પછી ફેઝ 2 શરૂ થશે. આ ફેઝ 2 માં તમને હું ટોપિક ઉપર આપીશ, એટલે કે અહીંયા તમને ટોપિક સમજાવીશ, ટોપિક ની નીચે હું MCQ મૂકીશ, MCQ ની સાથે હું તમને રેશનલે સમજાવીશ કે ભાઈ આ ક્વેશ્ચન જે છે એનું ગુજરાતી પણ સમજાવીશ, સાથે હું તમને એનો જે ઓપ્શન પણ હું 4 આપીશ, બરાબર છે. જવાબ પણ બોલીશ કે ભાઈ આ ઓપ્શનનો આ જવાબ શું કામ આવે અને બાકીના ઓપ્શન શું કામ નથી આવતા. તો એ ફેઝ 2 માં શરૂ થવાનું છે. તો મહેરબાની કરીને જોવાનું ના ભૂલતા. સેલ્ફ સર્ચિંગ ક્લાસીસ ફ્રી લેક્ચર છે, તો લાભ ઉઠાવી લો, કેમ કે 1/1/2026 થી ઘણા બધા ભારે ધરખમ ફેરફારો થવા જઈ રહ્યા છે. પીડીએફ પણ મેં તમને ઓબીજી ની નાખી દીધી છે. પીડીએફ સંપૂર્ણ છે, એમાં કોઈ કટકા નથી પડ્યા. લગભગ 841 જેટલા જે છે એ એમાં વન લાઇનર્સ તમને આપી દીધા છે. ઘણી બધી બુક ભેગી કરીને તમને બનાવેલા છે, એક અલગ રીતે તમને આપેલા છે, ગુજરાતી અને ઇંગ્લિશ બંને લેંગ્વેજમાં આપેલા છે, એટલે તમને ઈઝીલી સમજાશે. ઓકે, તો શરૂ કરી દઈએ આપણે. મેટરનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ મેગા લેક્ચર 25 ડેટ 9/12/2025 9 થઈને આજુ કે 9 થઈ છે, બરાબર. ચલો તો હવે આપણે આપણું કામકાજ શરૂ કરીએ. થેન્ક યુ ભાઈ. મારું બોર્ડ ઘણા દિવસે ખોલ્યું, 8 તારીખે ખોલ્યું. ચાલો એક નાનકડી સ્ક્રીન ટેસ્ટ કરી લો. જોકે આમ તો બધું રેડી જ છે, પણ છતાંય ઘણા બધા દિવસ પછી 11 દિવસ થઈ ગયા, સ્ટીલ 29 નું બંધ હતું. કોઝ ઓફ માઇનોર એક્સિડેન્ટલ ઇન્જરી નહોતી, થોડીક વધારે પડતી થઈ ગઈ હતી, બ્રેનમાં ઇફેક્ટ આવી ગઈ હતી. એનીવે અલ્લાહના કરમથી, ઉપરવાળાના કરમથી સારું છે. તો હવે શરૂ કરીએ 940. ચલો. આફ્ટર રૂબેલા ઇમ્યુનાઇઝેશન ક્લાયન્ટ શુડ અવોઇડ કનેક્ટ વિથ ખાલી જગ્યા, એટલે કે ભાઈ રૂબેલા રસીકરણ પછી ક્લાયન્ટે કોની સાથે સંપર્ક ટાળવો જોઈએ એવું કંઈક આમાં પૂછ્યું છે. હવે એના 4 ઓપ્શન છે: હેલ્ધી ચિલ્ડ્રન, ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝડ પર્સન, એથ્લેટ્સ કે ટીચર્સ. તો ભાઈ જવાબ આવશે ઇમ્યુનો કોમ્પ્રોમાઇઝડ વ્યક્તિઓ સાથે જે છે એ એને સંપર્ક ટાળવું પડશે. હવે થોડુંક આપણે કલર આમાં ચેન્જ કરી નાખ્યા છે, જેના કારણે તમને બતાવી. ચલો આગળ વધીએ. હવે આપણે એવા ટેસ્ટ જોવાના છે. 940 સુધી આપણે જોયું. હવે સીબીસી અને પેપ સ્મિયર ટેસ્ટ એ અંગેનું આપણે આમાં સગર્ભાવસ્થામાં આપણે જોવાનું છે, બરાબર. ચલો તો હવે 941 સીબીસી ડ્યુરિંગ પ્રેગ્નન્સી શુડ બી ડન ખાલી જગ્યા, એટલે ગર્ભાવસ્થા દરમિયાન સીબીસી ક્યારે કરાવવું જોઈએ એવું કંઈક એમસીક્યુ માં પૂછેલું છે. ઇન ધ થર્ડ ટ્રાઇમેસ્ટર, એટલે કે ત્રીજા ટ્રાઇમેસ્ટર, માત્ર ને માત્ર ત્રીજા ટ્રાઇમેસ્ટરમાં,
as early as possible, only before delivery કે only when symptoms appear. તો ભાઈ ચારમાંથી શું આવે? તો ભાઈ as early as possible, શક્ય તેટલું વહેલું જે છે આ આપણે સીબીસી કરાવવો જોઈએ. એટલે એના કારણે અધર આપણે એચબી ના આખું શેડ્યુલ ખબર પડી જશે અને ખાસ તો હિમોગ્લોબિન જે છે એ આપણને ખબર પડશે. બરાબર કે ભાઈ આમાં આ વુમનને એચબી કેટલું છે, અધર હિમોગ્લોબિન ના જે પેરામીટર જે છે ઇઓસિનોફિલ છે, ન્યુટ્રોફિલ છે, એટલે ઘણી બધા પેરામીટર જે આવે એ આપણને ખબર પડે એટલા માટે સીબીસી કરાવવું જોઈએ કે જેના કારણે આપણને ખબર પડે કે ભાઈ આ પેશન્ટને જે આયર્ન સુક્રોઝ લેવું પડશે કે નહીં લેવું પડે, એમબીબીસી કેટલી લેવાની છે, આયર્ન ફોલિક એસિડ ટેબ્લેટ નોર્મલ રીતે રેન્જમાં આપવાની છે કે ભાઈ એને વધારે આપવી પડશે, બરાબર છે, બ્લડ ચડાવવું પડશે કે નહીં ચડાવવું પડે, એફસીએમ બરાબર છે એ ઇન્જેક્શન એને આપવું પડશે કે નહીં આપવું પડે, તો એ સીબીસી ઉપરથી ખ્યાલ આવે છે. બરાબર, ચલો આગળ વધીએ. HB and hematocrit levels decline during pregnancy because of, એટલે કે ગર્ભાવસ્થામાં HB અને hematocrit લેવલ કેમ ઘટે છે? ગર્ભાવસ્થામાં HB લેવલ એ ઘટે અને hematocrit લેવલ એ ઘટે છે, પણ એનું રીઝન શું છે? ડિક્રીઝડ પ્લાઝ્મા વોલ્યુમ, પ્લાઝ્મા વોલ્યુમ ઘટે એના કારણે, ઇન્ક્રીઝડ પ્લાઝ્મા વોલ્યુમ એટલે પ્લાઝ્મા વોલ્યુમ ઇન્ક્રીઝ થાય એના કારણે એટલે વધે એના કારણે, લો પ્લેટલેટ કાઉન્ટના કારણે કે વિટામિન જે છે એ એક્સેસિવ લેવલમાં વધી જાય એટલા માટે, એક્સેસ થાય એટલા માટે. તો કે હવે તો જવાબ આવશે ઇન્ક્રીઝડ પ્લાઝ્મા વોલ્યુમ. હવે પ્લાઝ્મા વોલ્યુમ જે છે એ વધે એટલે એચબી અને હિમેટોક્રિટ લેવલ ઘટી જાય છે. ચલો આગળ વધીએ. HB level less than 10 gram per dl during pregnancy indicates ખાલી જગ્યા, એટલે કે ગર્ભાવસ્થા દરમિયાન HB 10 ગ્રામ પર DL થી ઓછું હોય તો તે શું દર્શાવે છે? 10 ગ્રામ પર DL HB ઓછું હોય તો શું દર્શાવે? તો કે ડિહાઇડ્રેશન, એનેમિક કન્ડિશન, ઇન્ફેક્શન કન્ડિશન કે પછી નોર્મલ કન્ડિશન. તો સ્વાભાવિક છે કે ભાઈ આપણને ખબર જ છે કે ઇટ્સ કોલ્ડ એનેમિયા. બરાબર, આવી કન્ડિશન જે છે એ માતામાં, મધરમાં, પ્રેગ્નન્ટ વુમનમાં એક એનેમિયા નામની કન્ડિશન દર્શાવે છે. ચલો આગળ વધીએ. hematocrit level less than 30% in pregnancy indicates, તો એ શું દર્શાવે છે? તો કે ગર્ભાવસ્થા દરમિયાન હિમેટોક્રિટ 30% થી ઓછું છે. હિમેટોક્રિટ જ્યારે 30% થી ઓછું છે તો એ પ્રેગ્નન્સીમાં શું દર્શાવે છે? ડાયાબિટીસ, એનેમિયા, થાઇરોઇડ, સ્ટ્રેસ. બટ ઓબ્વિયસ છે એનેમિયા જ હોય. બરાબર છે, શબ્દોને પકડવાની છે, શબ્દોની મહામારી છે. પેપ સ્મિયર ટેસ્ટ ઇઝ યુઝ્યુઅલી ડન ડ્યુરિંગ વિચ ફેઝ ઓફ પ્રેગ્નન્સી, એટલે કે ગર્ભાવસ્થા દરમિયાન પેપ સ્મિયર ટેસ્ટ સામાન્ય રીતે ક્યારે થાય છે? થર્ડ ટ્રાઇમેસ્ટર, આફ્ટર ડિલિવરી, અર્લી ફેઝ ઓફ પ્રેગ્નન્સી કે ડ્યુરિંગ લેબર? તો જવાબ આવે અર્લી ફેઝ ઓફ પ્રેગ્નન્સી, એટલે કે ગર્ભાવસ્થાની શરૂઆતમાં જે છે એ પેપ સ્મિયર ટેસ્ટ સામાન્ય રીતે કરાવવામાં આવે છે. બરાબર, ખબર પડે સર્વિક્સ માં જે છે એ કેન્સર છે કે નહીં, એ આખો પેપ સ્મિયર ટેસ્ટ એ માટેનો છે. બરાબર છે, એટલે ગર્ભાવસ્થા દરમિયાન તે પેપ સ્મિયર ટેસ્ટ કરાવી નાખવાનો હોય. બરાબર કે ભાઈ આગળ પ્રિકોશન લેવાની ખબર પડે. ચલો આગળ વધીએ. 946 પેપ સ્મિયર ટેસ્ટ ઇઝ પ્રાઇમરીલી નોટ સેકન્ડરી, પ્રાઇમરીલી અ સ્ક્રીનિંગ ટેસ્ટ ફોર ખાલી જગ્યા, એટલે કે પેપ સ્મિયર ટેસ્ટ મુખ્યત્વે કયા રોગના સ્ક્રીનિંગ માટે થાય છે? બ્રેસ્ટ કેન્સર, સર્વાઇકલ કેન્સર, એન્ડોમેટ્રિયલ કેન્સર કે ઓવરિયન કેન્સર? તો ભાઈ જવાબ આવે પેપ સ્મિયર આપણને ખબર જ છે કે સર્વિક્સ માટે, એટલે કે સર્વાઇકલ કેન્સર, ગર્ભાશય ગ્રીવાના કેન્સર માટે જે છે એ પેપ સ્મિયર ટેસ્ટ થાય છે. આગળ વધીએ. પેપ સ્મિયર ટેસ્ટ ઇઝ ખાલી જગ્યા, એટલે પેપ સ્મિયર ટેસ્ટ કેવા પ્રકારની તપાસ છે? પેપ સ્મિયર જે ટેસ્ટ જે છે એ કઈ રીતની તપાસ છે? તો કે કન્ફર્મેટરી તપાસ છે, ડાયગ્નોસ્ટિક તપાસ છે કે પછી સ્ક્રીનિંગ તપાસ છે કે જીનેટિક ટેસ્ટ છે? તો જવાબ આવે કે સાહેબ જે પેપ સ્મિયર ટેસ્ટ જે છે એ સ્ક્રીનિંગ ટેસ્ટિંગ છે. શું છે? સ્ક્રીનિંગ ટેસ્ટ છે. બરાબર, કન્ફર્મેટિવ નથી, ડાયગ્નોસ્ટિક નથી, જીનેટિક નથી, ઇટ્સ કોલ્ડ સ્ક્રીનિંગ ટેસ્ટ, એટલે કે એનાથી આપણને પેશન્ટનું સ્ક્રીનિંગ થઈ શકે પેપ સ્મિયર થી કે ભાઈ આને સર્વાઇકલ કેન્સર છે, નથી, શું છે, શું નહીં, એ અંગેનો ખ્યાલ આવી શકે છે. ચલો આગળ વધીએ. ટેસ્ટિંગ ફોર એસટીડીઝ, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટ ડિઝીઝ ડ્યુરિંગ પ્રેગ્નન્સી ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ ખાલી જગ્યા. ગર્ભાવસ્થા દરમિયાન એસટીડી ટેસ્ટ કરાવવાનું મુખ્ય કારણ શું? તો કે રિડ્યુસ બ્લડ પ્રેશર, પ્રિવેન્ટ કોમ્પ્લિકેશન્સ એટલે કે ફર્ધર, ઇન્ક્રીઝ વિટલ વેટ, ડિટેક્ટ એનેમિયા. તો ભાઈ સ્વાભાવિક છે કે પ્રિવેન્ટ કોમ્પ્લિકેશન્સ.
સમસ્યાઓના અટકાવ માટે એસટીડી ટેસ્ટ કરાવવો પડે. કેવી કેવી સમસ્યા? ગોનોરિયા છે, સેક્સ્યુઅલ ટ્રાન્સમિટેડ ડિસીઝમાં એચઆઈવી છે, એચસીવી છે, એચપીવી છે, એચબીએસએજી પોઝિટિવ છે. આ બધી વસ્તુ જે છે એસટીડી માં આવે છે. બરાબર, કે ભાઈ આપણને ખ્યાલ આવે કે ભાઈ માતાને કયા ટાઈપનો જે છે એસટીડી છે કે નથી. બરાબર, તો એનું પ્રિકોશન લેવું પડે. સો ઇન ધેટ કેસ એનો જવાબ છે પ્રિવેન્ટ ફર્ધર કોમ્પ્લિકેશન અથવા પ્રિવેન્ટ કોમ્પ્લિકેશન. સમસ્યાઓને અટકાવવા માટે અથવા તો ભવિષ્યમાં થનારી સમસ્યાઓને જાણીને અટકાવવા માટે એસટીડી ટેસ્ટ કરાવવો પડે છે. આગળ વધીએ. Which of the following is included in STD testing during pregnancy? નીચેનામાંથી કઈ તપાસ STD ટેસ્ટમાં આવે છે? ભાઈ આવે નીચે એક જે છે બરોબર, એમાંથી STD તપાસમાં કઈ વસ્તુ આવે? તો ભાઈ ટાઇફોઇડ નો આવે, થાઇરોઇડ પ્રોફાઇલ નો આવે, ECG નો આવે. તો શું આવે? સિફિલિસ, VDRL, સિફિલિસ. બરાબર છે, સિફિલિસ અથવા સિફિલિસ, VDRL, વેનરલ ડિસીઝ કહેવાય. બરાબર, ઓકે, ચલો આગળ વધીએ. A sickle cell screening is done to detect sickle cell, હવે એક રિલેટેડ ટુ એનેમિક કન્ડિશન છે. બરાબર છે, કે તે ડન ટુ ડિટેક્ટ ખાલી જગ્યા. સિકલ સેલ સ્ક્રીનિંગ કયા રોગને શોધવા માટે થાય છે? સિકલ સેલ સ્ક્રીનિંગ ઇઝ ડન ટુ ડિટેક્ટ, એટલે કે સિકલ સેલ સ્ક્રીનિંગ કયા રોગને શોધવા માટે થાય છે? સ્વાભાવિક છે, એનેમિયા, સિકલ સેલ ડિસીઝ એનેમિયા, કાર્ડિયાક ડિસઓર્ડર કે ડાયાબિટીસ. તો જવાબ હવે સિકલ સેલ ડિસીઝ. સિકલ સેલ એનેમિયામાં જે એના જે આરબીસી ના જે કણ હોય ને એ દાંતરડા જેવા થાય, દાંતરડા જેવા. બરાબર છે, આપણે ભણી ગયા કે સિકલ સેલ એનેમિયા શું છે. એટલા માટે ભાઈ આમાં આ બધા ટેસ્ટ એવા બધા ટેસ્ટ છે કે ભાઈ પ્રેગ્નન્સી દરમિયાન કરાવવા જ પડે, ફરજિયાત છે, એમાં કોઈ બાંધછોડ કરવી નહીં. ચલો આગળ વધીએ. હવે ટ્યુબરક્યુલિન સ્કિન ટેસ્ટ આફ્ટર 20 વીક્સ ઓફ જેસ્ટેશન ઇન પ્રેગ્નન્સી શુડ બી, ખાલી જગ્યા, એટલે કે ગર્ભાવસ્થામાં 20 સપ્તાહ પછી ટ્યુબરક્યુલિન સ્કિન ટેસ્ટ કેવી હોવી જોઈએ? બરાબર, એટલે કે ગર્ભાવસ્થામાં 20 સપ્તાહ પછી ટ્યુબરક્યુલિન સ્કિન ટેસ્ટ કેવું હોવું જોઈએ? બરાબર, તો કે પરફોર્મ્ડ રેગ્યુલરલી હોવું જોઈએ, નોટ પરફોર્મ્ડ, પરફોર્મ્ડ વીકલી, પરફોર્મ્ડ ઓનલી ડ્યુરિંગ લેબર. બરાબર છે, તો કે ભાઈ ટ્યુબરક્યુલિન સ્કિન ટેસ્ટ કરાવવો જોઈએ. તો જવાબ હવે નોટ પરફોર્મ, ન કરવો જોઈએ. બરાબર, ટ્યુબરક્યુલિન સ્કિન ટેસ્ટ આફ્ટર 20 વીક્સ ઓફ જેસ્ટેશન. સી અહીંયા માર્ક કરું છું ફરીવાર, આફ્ટર 20 વીક્સ ઓફ જેસ્ટેશન, એટલે કે ગર્ભધારણ કર્યા પછીના 20 અઠવાડિયા બાદ આ ટ્યુબરક્યુલિન સ્કિન ટેસ્ટ કરાવવો જોઈએ કે નહીં? તો કે ભાઈ નોટ પ્રિફર્ડ, નોટ પ્રિફરેબલ, કરાવવાની જરૂરિયાત રહેતી નથી, નહીં કરાવવાના. બરાબર, જે જરૂર છે એ કરાવવાનો છે, અધરવાઇઝ જરૂર નથી. ઓકે, ઇફ ટ્યુબરક્યુલિન સ્કિન ટેસ્ટ ઇઝ પોઝિટિવ, હવે જો ભાઈ કરાવેલો છે 20 અઠવાડિયા પહેલા અને પોઝિટિવ આવેલો છે, ધ કન્ફર્મિંગ ટેસ્ટ ઇઝ, હવે ભાઈ ટ્યુબરક્યુલિન સ્કિન ટેસ્ટ પોઝિટિવ છે તો કઈ તપાસથી પુષ્ટિ કરી શકો છો? તો કે એમઆરઆઈ થી, ચેસ્ટ રેડિયોગ્રાફ વિથ એબ્ડોમિનલ શિલ્ડ, અલ્ટ્રાસાઉન્ડ કે સીટી સ્કેન. તો ભાઈ જવાબ આવે કે ભાઈ એને પોઝિટિવ છે તો કઈ તપાસ કરવામાં આવે છે એને કન્ફર્મેટિવ કરવા માટે? બરાબર, તો ભાઈ ચેસ્ટ રેડિયોગ્રાફ વિથ એબ્ડોમિનલ શિલ્ડ, એટલે કે એબ્ડોમિનલ શિલ્ડ સાથેનું ચેસ્ટ એક્સરે. બરાબર, તો ચેસ્ટ એક્સરે કરવો પડે, ચેસ્ટ રેડિયોગ્રાફ વિથ એબ્ડોમિનલ શિલ્ડ. બરાબર છે, આગળ વધીએ. હેપેટાઇટિસ બી વેક્સિન ડ્યુરિંગ પ્રેગ્નન્સી ઇઝ, ખાલી જગ્યા, ગર્ભાવસ્થા દરમિયાન હેપેટાઇટિસ બી વેક્સિન કેવી છે? એટલે કે સેફ છે, એટલે કે જોઈએ હવે જો કોન્ટ્રા ઇન્ડિકેટેડ છે, એટલે કે લેવાતી નથી, નોટ રિક્વાયર્ડ, જરૂર નથી, સેફ છે, નોટ કોન્ટ્રા ઇન્ડિકેટેડ, ઓનલી ગિવન આફ્ટર ડિલિવરી. તો ભાઈ જવાબ આવે સેફ છે, નોટ કોન્ટ્રા ઇન્ડિકેટેડ, સુરક્ષિત છે, વિરોધાભાસ નથી, એટલે આપણે લેવી જોઈએ. સેફ છે, તમે લ્યો તો ચાલે, એવું આમાં કવિ કહેવા માંગે છે. યુરિન એનાલિસિસ ડ્યુરિંગ ANC શુડ બી ડન, ખાલી જગ્યા, એટલે કે ANC દરમિયાન યુરિન એનાલિસિસ ક્યારે થવું જોઈએ? બરાબર, ANC દરમિયાન ઓનલી વન્સ, એવરી ANC વિઝિટ, ઓનલી ઇન થર્ડ ટ્રાઇમેસ્ટર, ઓનલી વેન સિમ્પટમ્સ અપિયર. તો ભાઈ જવાબ આવે એવરી ANC વિઝિટ, દરેક ANC મુલાકાતમાં યુરિન એનાલિસિસ કરવું પડે છે. રીઝન, બરાબર, ડાયાબિટીસ મેલાઇટસ હોય અથવા તો યુટીઆઈ હોય તો એની માટે કરવું પડે છે. એક્સક્યુઝ મી. એનાથી સોરી, માઇક લઈ લો જરા કાચમાં.
એનાથી ખબર પડે કે ભાઈ યુરિન એનાલિસિસ ટેસ્ટ ક્યારે કરવું જોઈએ, કે ભાઈ એવરી એએનસી વિઝિટ, દરેક એએનસી મુલાકાતમાં. એટલા માટે બોસ કરવું પડે કે ભાઈ ઘણી વાર જે છે એ પેશાબના રંગમાં કંઈક જોવા મળે, અથવા તો એનાથી આપણે શું કહેવાય કે એમાંથી ડાયાબિટીસ છે નથી, એ બધી વસ્તુ જે છે એ ખબર પડી શકે છે. એટલે કે યુરિન શુગર એસિટોન એનો રિપોર્ટ થાય, બરાબર છે. યુટીઆઈ અમુક વાર થઈ જાય. યુરિન શુગર એસિટોન એટલા માટે કરવામાં આવે છે કે એનાથી ખબર પડે કે ભાઈ આને યુરિન શુગરમાં જે છે કે નથી. ટ્રેસ આવે છે, 4+ આવે છે, 3+ આવે, 2+ આવે, 1+ આવે. સો ધેટ્સ વાય આપણે યુરિન એનાલિસિસ કરવું જોઈએ એવરી એએનસી મુલાકાતમાં. નકર એને પેશન્ટને જેસ્ટેશનલ ડાયાબિટીસ થઈ જાય, અથવા તો ડાયાબિટીસ મેલેટસ ડ્યુરિંગ પ્રેગ્નન્સી થાય, આ વસ્તુ શક્યતા રહે છે. એટલા માટે કરવું જોઈએ. હરેક વસ્તુની પાછળ કંઈક ને કંઈક કારણ હોય છે. ઓકે, પ્રેઝન્સ ઓફ શુગર ઇન યુરિન ડ્યુરિંગ પ્રેગ્નન્સી ઇન્ડિકેટ્સ. હવે ગર્ભાવસ્થા દરમિયાન યુરિનમાં શુગર જોવા મળે તો તે શું સૂચવે? જો આવ્યું ને, એટલા માટે આપણે યુરિન ના શુગર એસિટોન ચેક કરવું પડે. પ્રી એક્લેમ્સિયા સૂચવે, જેસ્ટેશનલ ડાયાબિટીસ સૂચવે, એનેમિયા સૂચવે છે, ટ્યુબરક્યુલોસિસ સૂચવે. અગાઉ સમજાવી દીધું કે જેસ્ટેશનલ ડાયાબિટીસ, બરાબર છે, કે ડ્યુરિંગ પ્રેગ્નન્સી ડાયાબિટીસ સૂચવે છે, બરાબર. જો યુરિનમાં આપણે શુગર આવે તો ઇટ્સ કોલ્ડ જેસ્ટેશનલ ડાયાબિટીસ, બરાબર છે. તો એના આગળના પ્રિકોશન આપણે લેવા પડે કે ભાઈ બાળકને કે માતાને પ્રોબ્લેમ ના થાય તેની માટે. ઓકે, તો 956 પ્રેઝન્સ ઓફ ડબલ્યુબીસી ઇન યુરિન ઇન્ડિકેટ છે. યુરિનમાં ડબલ્યુબીસી જોવા મળે તો શું થાય? ભારે કરી એનેમિયા, ઇન્ફેક્શન, ડિહાઇડ્રેશન, મેલેરિયા. તો ભાઈ યુરિનમાં ડબલ્યુબીસી જોવા મળે, બરાબર. યુરિનમાં ડબલ્યુબીસી ત્યારે જ જોવા મળે કે જ્યારે મધરને ફિટસમાં અથવા તો બોડીમાં કોઈ પણ એક જગ્યાએ કંઈક ચેપ લાગેલો છે, એ વસ્તુ સૂચવે છે, બરાબર છે. કોઈ પણ જગ્યાએ જે છે એને કંઈક ચેપ લાગેલો છે, એ વસ્તુ સૂચવે છે. પ્રેઝન્સ ઓફ ડબલ્યુબીસી ઇન યુરિન ઇન્ડિકેટ્સ ઇન્ફેક્શન, નો એનેમિયા, નો ડિહાઇડ્રેશન, નો મેલેરિયા, બરાબર. એટલે ઘણા બધા આ લખીને આવતા હોય છે. ડિહાઇડ્રેશન આ જોયેલું છે, બરાબર, જોયેલું છે એટલે ખ્યાલ છે એમ. સાહેબ તમે પેપર ચેક કરો તો ના હો, આપણી હજી હેસિયત નથી, જશું ઇન ફ્યુચર જશું ખરી, બરાબર. પ્રોટીન લેવલ +2, 2+4 ઇન યુરિન ઇન્ડિકેટ્સ. એટલે કે ભાઈ યુરિનમાં +2 થી લઈને +4 પ્રોટીન લેવલ શું દર્શાવે છે? નોર્મલ ફાઇન્ડિંગ દર્શાવે, ઇન્ફેક્શન ઓર પ્રોટીન યુરિયા દર્શાવે, ડાયાબિટીસ દર્શાવે, કે પછી વિટામિન ડેફિશિયન્સી દર્શાવે. કે ભાઈ પ્રોટીનનું લેવલ જે છે એ +2 થી +4 છે યુરિનમાં, તો એ શું દર્શાવે છે? નોર્મલ ફાઇન્ડિંગ દર્શાવે, ઇન્ફેક્શન ઓર પ્રોટીન યુરિયા દર્શાવે, ડાયાબિટીસ દર્શાવે, કે વિટામિન ડેફિશિયન્સી દર્શાવે. તો ભાઈ જવાબ આવે ઇન્ફેક્શન અને પ્રોટીન યુરિયા, એટલે કે ઇન્ફેક્શન અથવા પ્રોટીન યુરિયા દર્શાવે છે, બરાબર. કાં તો ઇન્ફેક્શન દર્શાવે, કાં તો પછી પ્રોટીન યુરિયા દર્શાવે છે, બરાબર છે. આટલી વસ્તુ આપણે ધ્યાન રાખવાની છે. ઓકે, તો હવે આપણે આવી જઈએ છીએ યુએસજી માં, બરાબર. 958 યુએસજી અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી. અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી, આમ તો યુએસએસજી કેવું જોઈએ ને, અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી, ઇટ્સ કોલ્ડ યુએસજી. એનીવે, યુએસજી ડ્યુરિંગ પ્રેગ્નન્સી ઇઝ ઇનિશિયલી ડન બિટવીન which weeks. એટલે ગર્ભાવસ્થા દરમિયાન સૌથી પહેલા યુએસજી કયા સપ્તાહ વચ્ચે થાય છે? સૌથી પહેલા. मिड में नहीं कीधु, आखिर में नहीं कीधु, तो उसने इसमें ऐसा कहा है कि भाई सबसे पहले किस हफ्ते में होता है, ठीक है, ऐसा बोला है. 2 से 4 वीक, એટલે કે 5 થી 7 વીક, 8 થી 12 વીક, કે 15 થી 18 વીક. તો જવાબ આવશે 8 થી 12 અઠવાડિયામાં યુએસજી થાય છે, બરાબર. ચલો આગળ વધીએ. A gestational age during first 11 weeks is identified by which USG measurement. એટલે કે પ્રથમ 11 સપ્તાહમાં ગર્ભાવસ્થાની ઉંમર યુએસજી દ્વારા કઈ માપણીથી જાણી શકાય છે, બરાબર છે. gestational age during first 11 weeks is defined identified by which USG measurement. USG નું કયું મેઝરમેન્ટ છે કે એનાથી આપણને ખબર પડે કે ભાઈ આને આટલા મહિના છે, બરાબર. ગર્ભાવસ્થાની ઉંમર. બાયપેરાઇટલ ડાયામીટર, ફીમર લેન્થ, ક્રાઉન ટુ રમ્પ લેન્થ એટલે કે CR લેન્થ, કે એબ્ડોમિનલ સર્કમ્ફરન્સ. તો સાહેબ જવાબ આવે ક્રાઉન ટુ રમ્પ લેન્થ એટલે કે CR લેન્થ દ્વારા આપણે જે છે ઈ 11 સપ્તાહમાં ગર્ભાવસ્થાની ઉંમર યુએસજી દ્વારા કઈ માપણીથી? તો કે ભાઈ ક્રાઉન ટુ રમ્પ લેન્થની માપણીથી એટલે કે CR લેન્થ દ્વારા આપણે જાણી શકીએ છીએ. ચલો આગળ વધો. The main purpose of ultrasound during pregnancy is ખાલી જગ્યા ટુ ખાલી જગ્યા. એટલે કે ગર્ભાવસ્થામાં યુએસજી કરાવવાનો મુખ્ય ઉદ્દેશ શું? હવે કાંઈક તો ઉદ્દેશ હોય જ તે ભાઈ, એમને તો ડાયરેક્ટ ધડબડાટી કોઈ પણ યુએસજી ના કરી શકાય, કેમ કે નકર એક્સરે પડે, અમુક ગામા રે પડે,
બરાબર છે, આલ્ફા રે, બીટા રેઝ, ગામા રેઝ, બરાબર ઘણા બધા રેઝ આવે, બરાબર છે. તો મને કહેજો કે યુએસજી માં કયા રેઝ હોય છે? અલ્ટ્રાસાઉન્ડ રેઝ, સુપરસોનિક રેઝ, બરાબર છે, એક્સ રેઝ કે ગામા રેઝ કે બીટા રેઝ, કયા રેઝ આવે મને કહેજો, બરાબર. ઓકે, કે અલ્ટ્રાસોનિક રેઝ, બરાબર. આ એક ક્વેશ્ચન છે, મેં જોયેલો છે, જો કે એમબીબીએસ ની બુકમાં વાંચેલો છે, નર્સિંગની બુકમાં વાંચેલો નથી, તો એ માટે મને માફ કરશો, બરાબર છે. ઓકે, ધ મેઇન પર્પઝ ઓફ અલ્ટ્રાસાઉન્ડ ડ્યુરિંગ અ પ્રેગ્નન્સી ઇઝ, ગર્ભાવસ્થામાં યુએસજી કરાવવાનો મુખ્ય ઉદ્દેશ શું? તો કે મેજર મેટર્નલ હાઇટ, ચેક ફીટલ ડેવલપમેન્ટ એન્ડ એબનોર્માલિટીઝ, મેજર બ્લડ પ્રેશર, ડિટેક્ટ એનેમિયા. તો ભાઈ જવાબ આવે ચેક ફીટલ ડેવલપમેન્ટ એન્ડ એબનોર્માલિટીઝ, ભ્રૂણની વધઘટ અને અસમાનતા તપાસવા માટે, એટલે કે ચેક ફીટલ ડેવલપમેન્ટ અને એબનોર્માલિટીઝ. ફીટલ ડેવલપમેન્ટ જોવું પડે, એટલે કે ફીટલનો એટલે કે જે ભ્રૂણનો કેટલો વિકાસ થયો છે, ભ્રૂણને કોઈ તકલીફ છે, એમાં કોઈ ખોડખાપણ છે, હાથ અમુક વાર આવે કે આંગળી નો હોય, હાથ નો બતાય, પગ નો બતાય, કિડની નો શો થાય, ઘણું બધું બતાવી શકે. પણ ઈ જે છે ઈ કંઈક 9D સોનોગ્રાફી, અત્યારે ઘણું બધી સિસ્ટમ હતી, 3D 4D 5D 9D, બરાબર, એ રીતનું ઘણું બધું અપગ્રેડેશન થઈ ગયું છે, બરાબર છે. તો ભાઈ ટૂંકમાં યુએસજી શું કામ કરવામાં આવે છે એ મુદ્દો પકડો ને, એ બધી એટલું બધું નહીં, શું કામ કરાવવાની, બરાબર, આ બધી જફાવાઈ શું કામ? તો કે ભાઈ ચેક ફીટલ ડેવલપમેન્ટ એન્ડ એબનોર્માલિટીઝ ઓફ ફીટસ. ચલો આગળ વધીએ. 961, which disease can be confirmed using USG pregnancy, એટલે ગર્ભાવસ્થા દરમિયાન કયો રોગ યુએસજી દ્વારા નિશ્ચિત કરી શકાય છે? ગર્ભાવસ્થા દરમિયાન કયો રોગ યુએસજી દ્વારા નિશ્ચિત કરી શકાય છે? સાંભળજો, બરાબર છે, ગર્ભાવસ્થા છે અને ભાઈ યુએસજી થયું છે, ભાઈ યુએસજી દ્વારા કયો રોગ આપણે એને ડિટેક્ટ કરી શકાય, કઈ વસ્તુ આપણે ડાયગ્નોસ કરી શકાય છે? મેલેરિયા, ડાયગ્નોસિસ ઓફ ફીટલ માલફોર્મેશન, ટાઇફોઇડ કે પછી એનેમિયા, બરાબર. તો ભાઈ આ ત્રણ છે ને, મેલેરિયા, ટાઇફોઇડ અને એનેમિયા, ભાઈ તો બ્લડ માંથી આપણે જાણી શકીએ છીએ, બરાબર છે. આ એચબી માંથી, ટાઇફોઇડ જે છે ઈ ટાઇફોઇડ નું જે વિડાલ કાર્ડ આવે એમાંથી જાણી શકાય, મેલેરિયા એમપી બાય કાર્ડ થઈ જાય, બરાબર છે. પણ તો આ જે છે ડાયગ્નોસિસ ઓફ ફીટલ માલફોર્મેશન, બરાબર છે, આ વસ્તુ જે છે એ આપણે જાણી શકાય છે, બરાબર છે, કે ડાયગ્નોસિસ ઓફ ફીટલ માલફોર્મેશન એ યુએસજી દ્વારા નિશ્ચિત કરી શકીએ છીએ, બરાબર. ચલો આગળ વધીએ. 962, બરાબર. ચલો, આશા રાખું છું કે આપને આવી રીતે સમજાતું હશે, બરાબર છે. ઇંગ્લિશ છે, ગુજરાતી છે, ડીપમાં પણ સમજાવતો જાઉં છું, એક અલગ કન્ટેન્ટ છે આખું, બરાબર છે, કોઈનું કોપી નથી કરેલું, બરાબર. છતાંય જો તમને જો હજી ઘણા બધા લોકો નથી જોતા, તો એટલું જ કહીશ કે ભાઈ જોવાનું રાખો, ઘણું બધું આમાંથી પૂછવાની શક્યતા છે, 80-90% પૂછાશે, બરાબર, કેમ કે બધું બહુ ડીપલી લીધેલું છે. USG helps to determine amniotic fluid index AFI for diagnosis of ખાલી જગ્યા, એટલે કે USG AFI માપીને કયા રોગનું નિદાન કરવામાં આવે છે, મદદ કરે છે, એટલે કે પ્રી-એક્લેમ્પશિયા, ઓલિગોહાઇડ્રામનિયોસ એન્ડ હાઇડ્રામનિયોસ, જેસ્ટેશનલ ડાયાબિટીસ કે પ્લેઝન્ટા પ્રીવિયા. ફરીવાર, USG helps to determine amniotic fluid index AFI for diagnosis of USG, એટલે કે હવે આમાં એમ કીધું કે ભાઈ USG AFI માપીને કયા રોગનું નિદાન કરવામાં આવે છે, એટલે કે એમનિયોટિક ફ્લુઇડ ઇન્ડેક્સ, બરાબર, કયા રોગનું આપણે મદદ થાય? તો કે ભાઈ પ્રી-એક્લેમ્પશિયા, ઓલિગોહાઇડ્રામનિયોસ એન્ડ હાઇડ્રામનિયોસ, જેસ્ટેશનલ ડાયાબિટીસ, પ્લેઝન્ટા પ્રીવિયા. તો ભાઈ USG દ્વારા એ હેલ્પ કરે છે કે ભાઈ એમનિયોટિક ફ્લુઇડ ઇન્ડેક્સ માપીને આપણે ઓલિગોહાઇડ્રામનિયોસ અને હાઇડ્રામનિયોસ, આ બે વસ્તુ જે છે એ આપણે જાણી શકીએ છીએ. હાઇડ્રામનિયોસ, ઓલિગોહાઇડ્રામનિયોસ, પોલીહાઇડ્રામનિયોસ, ઇટ્સ કોલ્ડ કે લિકરનું પ્રમાણ વધ ઘટ ઓછું, વધારે સાવ ઓછું, સાવ વધારે, નોર્મલ, એ આપણે જાણી શકીએ છીએ. ચલો આગળ વધીએ. USG can detect which of the following, એટલે કે USG નીચેનામાંથી કઈ વસ્તુને શોધી શકે છે? ડાયાબિટીસ શોધી શકે? ના, જરૂર ના, એ તો યુરિન માંથી લઈ શકીએ. મલ્ટિપલ પ્રેગ્નન્સી શોધી શકે છે? હાઇપરટેન્શન શોધી શકે છે? કે થાઇરોઇડ ડિસઓર્ડર? થાઇરોઇડ ડિસઓર્ડર તો ભાઈ આપણે એનું થાઇરોઇડ ટેસ્ટ કરવો પડે, એટલે કે TSH, T3, T4 ની આખી પ્રોફાઇલ આવે, થાઇરોઇડ પ્રોફાઇલ, એનથી ચેક કરી શકે. હાઇપરટેન્શન જે છે એ આપણે યુરિન ઉપરથી જોઈ શકીએ, યુરિન ઉપરથી પણ જોઈ શકીએ છીએ. પ્લસ બીજા નંબરે આપણે કહેવાય ને કે એનાથી એક શું કહેવાય, યાદ કરીને હું તમને કહું છું, હાઇપરટેન્શન હોય ને તો પેશન્ટને એક્લેમ્પશિયા થવાના ચાન્સીસ છે, બરાબર છે. હાઇપરટેન્શન જે છે એ આપણે પેશન્ટનું આપણે બીપી લઈએ, ANC વિઝિટ દરમિયાન આપણે હાઇપરટેન્શન ઇઝીલી માપી શકીએ છીએ. પણ USG દ્વારા જે છે એ આપણે મલ્ટિપલ પ્રેગ્નન્સી છે કે નહીં એ આપણે જોઈ શકીએ છીએ,
બરાબર. આ ડાયાબિટીસ તો આપણે બ્લડ થી થઈ શકે, યુરિન થી થઈ શકે છે, બરાબર છે. બટ આ એક સ્પેસિફિક એવી વસ્તુ છે કે જેને આપણે યુએસજી થી ડિટેક્ટ કરી શકીએ છીએ. યુએસજી કેન બી પરફોર્મ્ડ બાય વિચ રૂટ, એટલે કે યુએસજી કયા રસ્તાથી કરવામાં આવે છે? બહુ અગત્યનો ક્વેશ્ચન છે. કયા રસ્તાથી થાય યુએસજી? ઓરલ નેઝલ, એબ્ડોમિનલ એન્ડ ટ્રાન્સવજાઇનલ, સ્પાઇનલ એન્ડ રેક્ટલ, ઇન્ટ્રાડર્મલ એન્ડ સબક્યુટેનિયસ. તો ભાઈ જવાબ આવે એબ્ડોમિનલ એન્ડ ટ્રાન્સવજાઇનલ. બરાબર. ઘણા બધા લોકો કહે છે સાહેબ ટ્રાન્સવજાઇનલ એટલે શું? એબ્ડોમિનલ એન્ડ ટ્રાન્સવજાઇનલ. તો કે ટ્રાન્સવજાઇનલ એક યુએસજી નું એક એવું છે કે એનું આખું જે હું તમને બતાડીશ પિકમાં. ટ્રાન્સવજાઇનલ મારે તમને બે વસ્તુ બતાવવાની છે, મને યાદ છે. એક પેલ્વિસ મારે તમને શો કરવાનું છે આખું, બરાબર. અને એક આખું બેબીનું આખું જે બેબીનું આખું જે સ્કલ બતાડવાનું છે. અને ત્રીજા નંબરે જે છે એ અમારે તમને ટ્રાન્સવજાઇનલનું જે આખું યુએસજી નું આખું જે ડોપલર ટાઈપ આવે કે જેની એક મશીન છે આવી રીતનું, કે એની પર આખે જે છે એક પેલા કોન્ડોમ ચડાવવામાં આવે, બરાબર છે. અને પછી જે વજાઇનલની એરિયાની બહાર રાખવામાં આવે છે, બરાબર. અને એના દ્વારા આપણે યુએસજી થાય છે. તો ઇટ્સ કોલ્ડ ટ્રાન્સવજાઇનલ યુએસજી. એન્ડ એબ્ડોમિનલ યુએસજી તો આપણને બધાને ખ્યાલ જ છે, બરાબર. તો એ હું તમને શો કરીશ એક બે દિવસમાં જ. Okay, before abdominal USG, the client must be instructed to ખાલી જગ્યા abdominal USG પહેલા ક્લાયન્ટ ને શું સૂચવવું જોઈએ? Avoid drinking water. Avoid drinking water સૂચવવું જોઈએ, કે empty bladder કરવું જોઈએ, કે drinking more water to fill the bladder, કે take sleeping pills. તો જવાબ આવશે drinking more water to fill the bladder. વધુ પાણી પીવું જેથી મૂત્રાશય ભરેલું રહે છે, બરાબર છે. આટલી વસ્તુ આપણે છે એ ક્લાયન્ટને સજેસ્ટ કરવાની છે, બરાબર. આટલી વસ્તુ આપણે સજેસ્ટ કરવી જોઈએ, બરાબર. એબ્ડોમિનલ યુએસજી પહેલા ક્લાયન્ટને શું સૂચવવું જોઈએ? કોઈ પણ એબ્ડોમિનલ કરો, ભાઈ પ્રેગ્નન્સી વખતે કરો કે વિધાઉટ પ્રેગ્નન્સી કરો, આપણે એઝ અ હ્યુમન બીંગ મીન્સ કે એઝ અ પુરુષ તરીકે આપણે કરાવવા છે. કોઈ પણ યુએસજી કરાવો, નાના બાળકની કરાવો કે મોટા પુરુષની કરાવો કે પછી મધરની કરાવો, પ્રેગ્નન્ટ વુમનની, કોઈ પણ ની કરાવો, આપણને સામે વાળો પર્સન કહે છે કે ભાઈ પાણી પીવાનું રાખો, બરાબર. તો ભાઈ ખબર પડે, બરાબર છે. શો થઈ શકે સિમ્પલ એક વસ્તુ એવું જ આવે, કેમ, શું કામ, વાય, શો થઈ શકે, પ્રોપર જોઈ શકે. Okay, which of the following is not a purpose of USG during pregnancy? એટલે કે USG નો નીચેનામાંથી કયો ઉદ્દેશ નથી? કન્ફર્મેશન ઓફ અર્લી પ્રેગ્નન્સી એ ઉદ્દેશ નથી. એસ્ટિમેશન ઓફ EDD એવો કઈ ઉદ્દેશ નથી. ડાયગ્નોસિસ ઓફ વજાઇનલ બ્લીડિંગ એવો કઈ, કે પછી ટ્રીટમેન્ટ ઓફ ફિટલ ડિસીઝ. તો USG ને નીચેનામાંથી કયો ઉદ્દેશ નથી? બરાબર, કયો ઉદ્દેશ નથી? કન્ફર્મેન્ટરી ઓફ અર્લી પ્રેગ્નન્સી એ ઉદ્દેશ આવી શકે, કેમ કે હા આવી શકે, બરાબર છે. એસ્ટિમેશન ઓફ EDD આપી શકે. ડાયગ્નોસિસ ઓફ વજાઇનલ બ્લીડિંગ આપી શકે. તો કયો ઉદ્દેશ નથી? તો કે ભાઈ ટ્રીટમેન્ટ ઓફ ફિટલ ડિસીઝ. યુએસજી એ માત્ર ખોડખાપણ જોઈ શકે છે, EDD આપી શકે છે, બરાબર છે. એક વસ્તુ અમુક વસ્તુ વેજાઇનલ બ્લીડિંગ ડાયગ્નોઝ કરી શકે છે. કોઈ પણ ઇન્ટરનલી જે બ્લીડિંગ છે, હેમેટોમા છે, એ વસ્તુ જોઈ શકે છે માઇનોર લેવલમાં, બરાબર છે. અથવા તો સ્ટોન જોઈ શકે છે, બરાબર. અમુક વસ્તુ ડાયગ્નોઝ કરી શકે છે. બટ એક વસ્તુ ક્યારે આપી શકતી નથી, કે ટ્રીટમેન્ટ ઓફ ફિટલ ડિસીઝ. બાળકને ડિસીઝમાં કઈ ટ્રીટમેન્ટ આપવી એવું કઈ આમાં દેખાતું નથી, બરાબર છે. માટે આ આવશે નહીં. ભ્રૂણ સારવાર આપવાનો કોઈ ઉદ્દેશ યુએસજીમાં હોતો નથી, એવું કવિ કંઈક કહેવા માંગે છે. ચલો 967 જોઈએ. મેં તમને કીધું એમ કે આજે 1000 MCQ છે, એટલે કે ફેઝ 1 આપણો પૂરો થશે, બરાબર છે. અને ફેઝ 1 ની હું ટેસ્ટ લઈશ, બરાબર. which investigation confirms early pregnancy? કયું ઇન્વેસ્ટિગેશન જે છે એ અર્લી પ્રેગ્નન્સી માં આવે છે, બરાબર છે. CBC, યુરિન એનાલિસિસ, USG કે VDRL? તો જવાબ આવશે USG. કન્ફર્મ્સ અર્લી પ્રેગ્નન્સી USG દ્વારા ખબર પડે છે. ચલો આગળ. USG is especially helpful in case of, એટલે કે USG especially helpful થાય છે in case of increased appetite, vaginal bleeding in early pregnancy, headache કે leg cramps? તો જવાબ આવે in case of vaginal bleeding in early pregnancy. આ એનો જવાબ આવે, vaginal bleeding in early pregnancy. USG is especially helpful in case of vaginal bleeding in early pregnancy, બરાબર. એ વસ્તુ આમાં સ્પેશિયલી હેલ્પફુલ થાય છે ઇન કેસ ઓફ vaginal bleeding થયું હોય અર્લી પ્રેગ્નન્સીમાં. તો
EDD is detected by BMI chart, USG, blood grouping કે pap smear. તો EDD જે છે એ કોના દ્વારા જાણી શકાય છે? તો કે ભાઈ USG દ્વારા જાણી શકાય છે. બરાબર છે? ચલો AFI એટલે કે amniotic fluid volume abnormalities such as oligohydramnios and hydramnios are evaluated by એટલે કે ભાઈ AFI બરાબર એની એબનોર્માલિટી છે બરાબર કે ભાઈ એમનિયોટિક ફ્લુઇડ એટલે કે લીકરની ફ્લુઇડની જે આખું વસ્તુ આવે એબનોર્માલિટી આવે સચ એઝ ઓલિગોહાઇડ્રામનિયોઝ અને હાઇડ્રામનિયોઝ જે છે એ કોના થકી ઇવેલ્યુએટ આપણે કરી શકીએ છીએ એવું કંઈક આમાં પૂછેલું છે એટલે કે ઇવેલ્યુએશન કોના દ્વારા થાય છે બરાબર છે તો ભાઈ જવાબ આવે સીટી સ્કેન MRI USG કે એક્સરે ખબર જ છે USG અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી કેજો મને એમાં કયા રેઝ આવે અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફીમાં બરાબર છે during the first 11 weeks of pregnancy gestational age is estimated using biparietal diameter femur length CR length એટલે કે crown to rump length કે પછી head circumference એટલે કે during the first 11 weeks of pregnancy gestational age is estimated using કોના દ્વારા તો કે CR એટલે કે crown to rump length બરાબર છે આના દ્વારા એસ્ટિમેટેડ આપણે એજ જાણી શકીએ છીએ CR length એટલે કે crown to rump. USG helps in detecting congenital abnormalities of fetus by identifying fetal malformation, counting fetal movements, measuring mother glucose level કે પછી checking mother's heart sound. તો ભાઈ USG help in detecting congenital abnormalities of fetus by identifying fetal malformation એટલે કે ફિટલમાં જે માલફોર્મેશન જે છે એને ઓળખે છે બરાબર ઓળખી શકે છે એટલે એના દ્વારા congenital abnormalities જે છે એ જાણી શકાય છે fetus by કોના દ્વારા આઇડેન્ટિફાઇંગ ફિટલ માલફોર્મેશન દ્વારા જાણી શકાય છે હવે મલ્ટિપલ પ્રેગ્નન્સીઝ એટલે કે ટ્વિન એન્ડ ટ્રિપ્લેટ્સ આર આઇડેન્ટિફાઈડ બાય પેપ VDRL USG કે HB હવે પેપ સ્મીયર દ્વારા આપણને ખબર જ છે કે શું જાણી શકાય છે શું જાણી શકાય પેપ સ્મીયર કે સર્વાઇકલ કેન્સર નું એ સ્ક્રીનિંગ ટેસ્ટ છે VDRL ટેસ્ટ આખો STD ઉપર બેઝ થઈ જાય VDRL નું HB ટેસ્ટ તો આપણને ખબર છે કે CBC માં આવે બરાબર તો બાકી શું રહ્યું મલ્ટિપલ પ્રેગ્નન્સી USG બરાબર અમે તમને આ 1 2 3 નું રેશનલ આપી દીધું કે આ શું કામ નું આવે બરાબર અત્યારથી તે ટેવ પાડતો જાવ છું બરાબર કેમ કે એવું માનવું છે ને ઘણા બધાનું મને કેવું પણ છે અને મારા સાથી મિત્રોનું પણ કેવું છે કે સમીર ટ્રાય કર એવું સમજાવ કે ભાઈ બાકીના ઓપ્શન નો જવાબ શું કામ નથી આવતો વાય શા માટે બરાબર ઓકે આશા છે કે આ મેથડ તમને બહુ વધારે ઈઝી પડશે ને વધારે સમજાવશે મારો એક જ પોઈન્ટ ઓફ વ્યૂ છે કે ભાઈ તમને લોકોને ઈઝી સમજાય બરાબર છે તો થોડુંક માન મોભો અને મર્યાદા રાખીને જોવાનું રાખજો ઓકે abdominal ultrasound requires the client to skip meals drink more water to fill the bladder empty bladder completely કે sleep overnight તો જવાબ આવશે abdominal ultrasound requires the client to drink more water to fill bladder એટલે કે પાણી વધારે પીવો એટલે બ્લાડર શો થાય આવું આપણને નાના હતા ત્યારથી ખબર છે ઓકે ચલો હવે ટ્રાન્સવજાઇનલ ઉપર આવી જઈએ બરાબર which type of ultrasound is inserted through vagina જો આવ્યું ને inserted through vagina transabdominal transvaginal echo scan કે મેમોગ્રાફી હવે transabdominal એવું કઈ આવતું નથી બરાબર છે abdominal આવે transabdominal આવે નહીં બરાબર transvaginal હવે ઈ આવે કેમ તો કે વજાઇના થ્રુ આપણે એન્ટ્રી લેવાની છે આપણે એટલે USG ના મશીન ને બરાબર સો ટ્રાન્સવજાઇનલ આવશે બરાબર ઇકો સ્કેન તો આપણને ખબર જ છે કે કઈ રીતનું થાય છે આખું ઇકોકાર્ડિયોગ્રામ આપણે એની આખી એક અલગ આખી સિસ્ટમ છે બરાબર 2D ઇકો 3D ઇકો એ વસ્તુની વાત છે અહીંયા તો એ આપણને ખ્યાલ છે કે આખું એનું ઇકોનું મશીન અલગ આવે બરાબર છે કે જેમાં આપણે હાર્ટબીટ S1 S2 આપણે સાંભળી શકીએ છીએ બરાબર જેને ખ્યાલ હોય જેને ઇકોમાં જોયેલું હોય જેનું ખુદનું ઇકો કરેલું હોય મારું 2-3 વાર કરેલું છે મને ખ્યાલ છે અથવા તો જે લોકો એની સાથે સંકળાયેલા હોય બરાબર એના ટેકનિશિયન હોય એને ખ્યાલ હશે મેમોગ્રાફી હવે તો ખબર જ છે કે ભાઈ આખું બ્રેસ્ટ નું સ્ક્રીનિંગ છે બરાબર છે સો એ કોઈ નહીં આવે આવશે તો કે ટ્રાન્સવજાઇનલ which type of ultrasound is inserted through vagina બરાબર છે કઈ ટાઈપની અલ્ટ્રાસાઉન્ડ સોનોગ્રાફી જે છે કે વજાઇનાની અંદર ઇન્સર્ટ કરવામાં આવે છે બરાબર છે ટ્રાન્સવજાઇનલ which method is also commonly used to perform USG in pregnancy beside abdominal route બરાબર છે
which method is also commonly used to perform USG in pregnancy beside abdominal route, beside abdominal route, બરાબર છે? તો કે સિટી, ટ્રાન્સવેજાઇનલ રૂટ, થોરાસિક કે પછી ક્રેનિયલ. તો સિટી નો આવે, થોરાસિક નો આવે, ક્રેનિયલ પણ નો આવે, બરાબર. સિટી તો આપણને ખબર જ છે કે ભાઈ સિટી સ્કેનમાં નથી થતું, બરાબર છે. થોરાસિક રૂટ, એક ગળાનો રૂટ આવી ગયો, થોરાસિક નવ, થોરાસિક આખી આવી ગઈ, અલગ આખી વસ્તુ છે. ક્રેનિયલ પણ આપણને ખબર છે ભાઈ, બરાબર છે. તો ભાઈ જવાબ શું આવે? તો કે ટ્રાન્સવેજાઇનલ રૂટ. which method is also commonly used to perform USG pregnancy beside abdominal route, કે abdominal route beside કયો એક એવો રૂટ છે કે જેમાં USG મોસ્ટ કોમન થતી હોય છે, બરાબર છે? તો કે ટ્રાન્સવેજાઇનલ રૂટ દ્વારા થાય છે, બરાબર. used to perform USG pregnancy beside abdominal route. શબ્દોને પકડવાના, આખું નહીં, મુખ્ય વાક્ય એટલું જ આવે. આ તો ખાલી એનું કહેવાય ને કે નંબરિયા છે, બરાબર છે. ચલો, ટ્રાન્સવેજાઇનલ રૂટ. ઓકે, હવે થોડાક જે સવાલ જવાબ જે છે ઈ આ સમજજો, બરાબર છે. ઓકે, which frequency range is called infrasound? એક અલ્ટ્રાસાઉન્ડ આવે, ઇન્ફ્રાસાઉન્ડ આવે. હજો કઈ આવર્તન શ્રેણીને ઇન્ફ્રાસાઉન્ડ કહેવામાં આવે છે? ઇન્ફ્રાસાઉન્ડ 20 હર્ટ્ઝ થી 20 કિલોહર્ટ્ઝ, મોર ધેન 20 કિલોહર્ટ્ઝ, લેસ ધેન 20 હર્ટ્ઝ, કે 2 MHz ટુ 200 MHz. તો ભાઈ જવાબ આવે 20 લેસ ધેન 20 હર્ટ્ઝ એનો જવાબ આવે, બરાબર. લેસ ધેન 20 હર્ટ્ઝ. ઇન્ફ્રાસાઉન્ડ 20 હર્ટ્ઝ થી નીચે હોય છે, બરાબર. આને જે છે એ ઇન્ફ્રાસાઉન્ડ રેન્જ કહેવાય છે. બાકીની રેન્જ કઈ જે છે એ હું તમને નેક્સ્ટમાં જણાવીશ, બરાબર છે? કે ભાઈ 20 હર્ટ્ઝ ટુ 20 કિલોહર્ટ્ઝ કઈ છે, મોર ધેન 20 કિલોહર્ટ્ઝ એ શું છે, લેસ ધેન 20 હર્ટ્ઝ શું છે, અને 2 MHz ટુ 200 MHz એ કઈ આવર્તન શ્રેણીમાં આવે છે હું તમને કહીશ. પણ ભાઈ ઇન્ફ્રાસાઉન્ડ જે શ્રેણી જે આવે ને એ કેમાં આવે? તો કે લેસ ધેન 20 હર્ટ્ઝ, બરાબર છે. લેસ ધેન 20 હર્ટ્ઝ ઇટ્સ કોલ્ડ ઇન્ફ્રાસાઉન્ડ. ચલો, 978. ઓકે, ચલો, KHZ 20 હર્ટ્ઝ ટુ કિલોહર્ટ્ઝ જો આવી ગયું, અહીંયા છે જ. હ્યુમન ઓડિબલ સાઉન્ડ રેન્જ લાઈઝ બિટવીન, એટલે કે માનવ શ્રવણક્ષમ અવાજની શ્રેણી કઈ છે? તો કે ભાઈ હ્યુમનની જે શ્રેણી જે હોય ને એનો જવાબ આવે 20 હર્ટ્ઝ થી લઈને 20 કિલોહર્ટ્ઝ. માનવ અવાજ સાંભળવાની ક્ષમતા 20 હર્ટ્ઝ થી લઈને 20 કિલોહર્ટ્ઝ જેટલી છે. કોની? તો કે માનવ શ્રવણક્ષમ, એટલે કે હ્યુમન ઓડિબલ સાઉન્ડ રેન્જ પૂછી છે. આ જે પૂછી છે ઈ તમને ઇન્ફ્રાસાઉન્ડ પૂછી હતી. અત્યારે જે તમને પૂછી છે ઈ હવે માનવ એટલે કે મનુષ્ય કે હ્યુમન ની સાંભળવાની ક્ષમતા પૂછેલી છે, તો કે 20 હર્ટ્ઝ થી 20 કિલોહર્ટ્ઝ, બરાબર છે. ચલો, હવે અહીંયા જોઈએ, અલ્ટ્રાસાઉન્ડ આવી ગયું, બરાબર. The frequency above 20 kilohertz is known as, એટલે કે 20 કિલોહર્ટ્ઝ કરતા વધુ આવર્તન શ્રેણીને શું કહેવાય છે? ઇન્ફ્રાસાઉન્ડ, અલ્ટ્રાસાઉન્ડ, એકોસ્ટિક સાઉન્ડ, રેઝોનન્સ સાઉન્ડ. તો ભાઈ જવાબ આવે આનો અલ્ટ્રાસાઉન્ડ. શું જવાબ આવે? અલ્ટ્રાસાઉન્ડ. 20 કિલોહર્ટ્ઝ કરતા વધુ આવર્તનને અલ્ટ્રાસાઉન્ડ કહેવામાં આવે છે. કયું સાઉન્ડ કહેવાય? અલ્ટ્રાસાઉન્ડ. સોનોગ્રાફી એટલે કીધું ને તમને અલ્ટ્રાસાઉન્ડ, બરાબર. અલ્ટ્રાસાઉન્ડ એટલે કે મોર ધેન, એટલે કે ફ્રીક્વન્સી અબાઉ 20 કિલોહર્ટ્ઝ ઇઝ નોન એઝ અલ્ટ્રાસાઉન્ડ, બરાબર છે. એટલે કે 20 KHz કરતા વધુ આવર્તન શ્રેણી એટલે કઈ? તો કે ભાઈ અલ્ટ્રાસાઉન્ડ આવે, બરાબર. આ જો બધી શ્રેણી તમને આપી દીધી છે. ચલો, MHz મેડિકલ અલ્ટ્રાસાઉન્ડ. ચલો, which frequency is typically used in medical ultrasound? એટલે કે મેડિકલ અલ્ટ્રાસાઉન્ડ USG માં સામાન્ય રીતે કયું આવર્તન શ્રેણી વપરાય છે? તો કે 2 MHz. 2 MHz એટલે કે 2 મેડિકલ હર્ટ્ઝ. મેડિકલ અલ્ટ્રાસાઉન્ડ માટે સામાન્ય 2 મેડિકલ હર્ટ્ઝ વપરાય છે, બરાબર. ચલો આગળ વધીએ. 981. which sound frequency is used for industrial non destructive evaluation ND, એટલે કે ઇન્ડસ્ટ્રીયલ નોન ડિસ્ટ્રક્ટિવ ઇવેલ્યુએશન માટે કઈ આવર્તન શ્રેણી છે? બરાબર, ફોર NDE. ઇન્ડસ્ટ્રીયલ NDE માટેનું આવર્તન કયું છે? 20 હર્ટ્ઝ થી 20 કિલોહર્ટ્ઝ, લેસ ધેન 20 હર્ટ્ઝ,
200 mHz કે પછી 300 હર્ટ્ઝ? તો કે ભાઈ 200 મેડિકલ હર્ટ્ઝ, 200 મેડિકલ હર્ટ્ઝ, 200 મેડિકલ હર્ટ્ઝ, બરાબર છે. ઇન્ડસ્ટ્રીયલ એનડીઈ માટે 200 mHz સુધીનું અલ્ટ્રાસાઉન્ડ યુઝ થાય છે, બરાબર. ઇન્ડસ્ટ્રીયલ માટે છે, માનવ આવર્તન કે મેડિકલ પર્પઝના યુઝ માટે નથી, ઇન્ડસ્ટ્રી માટે છે. લખેલું છે, 1000 વાર કીધેલું છે કે ભાઈ શબ્દને પકડવો, બરાબર. ઓકે, ચલો આગળ વધીએ. 982 20 હર્ટ્ઝ સાઉન્ડ રિપ્રેઝન્ટ, એટલે કે 20 હર્ટ્ઝ નો અવાજ જે છે એ શું દર્શાવે છે? હાઈ ફ્રીક્વન્સી અલ્ટ્રાસાઉન્ડ, લો બાસ ઓડિબલ સાઉન્ડ, ઇન્ફ્રાસાઉન્ડ કે રેડિયો ફ્રીક્વન્સી? તો જવાબ આવશે LBAS. LBAS, લવાસ. It's not લવાસ, but it's called low bass audible sound. Low bass audible sound. 20 હર્ટ્ઝ ખૂબ નીચો બેઝ અવાજ છે. બેઝ, બાસ, બાસ, ટ્રેબલ એ આવે ને એ બાસ ની વાત થાય છે. Animals like elephants and whales communicate mainly through. હાથી અને whale જેવા પ્રાણીઓ મુખ્યત્વે કયું રીતે જે છે એ સંપ્રેષણ કરે છે? ઓડિબલ સાઉન્ડ દ્વારા, ઇન્ફ્રાસાઉન્ડ દ્વારા કે રેડિયો દ્વારા કે અલ્ટ્રાસાઉન્ડ દ્વારા? તો ભાઈ આનો જવાબ આવે ઇન્ફ્રારેડ સાઉન્ડ દ્વારા. અને વેરી વેરી ડબલ વેરી મોસ્ટ એમપી છે અને પૂછવાની 100% ની પણ 1001% ક્ષમતા છે. ઇન્ફ્રારેડ સાઉન્ડ દ્વારા જે છે એ હાથી અને whale ઇન્ફ્રાસાઉન્ડ દ્વારા સંપ્રેષણ કરે છે, એટલે કે એ વાતચીત કરે છે, બરાબર છે. હાથી અને whale જેવા પ્રાણીઓ મુખ્યત્વે કઈ રીતે કોમ્યુનિકેટ કરે છે? કોમ્યુનિકેટ ઇન્ફ્રા સાઉન્ડ દ્વારા. IS ઇન્ફ્રા સાઉન્ડ. ઓકે, હવે છે બેટ્સ એન્ડ ડોલ્ફિન્સ નેવિગેટ યુઝિંગ, એટલે કે ચામાચીડિયા અને ડોલ્ફિન નેવિગેશન માટે કયો અવાજ વાપરે છે? ભાઈ તો કે ભાઈ ચામાચીડિયો અને ડોલ્ફિન નેવિગેશન માટે ઇન્ફ્રા, અલ્ટ્રા, ઓડિબલ સાઉન્ડ, બાસ ફ્રીક્વન્સી? તો જવાબ હવે અલ્ટ્રા સાઉન્ડ. સાહેબ આને અને ઓબીજી ને, મેટર્નલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ ને શું લાગે વળગે? સાહેબ ઘણું બધું લાગે વળગે. મેટર્નલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ ખાલી મેટર્નલ એન્ડ ચાઇલ્ડ પૂરતું નથી, એ આજુબાજુમાં જેટલું પણ જે કેમ કે આ યુએસજી નો ટોપિક એમાં આવે છે, બરાબર છે. અને યુએસજી અલ્ટ્રાસાઉન્ડ આવ્યું ને, અલ્ટ્રાસાઉન્ડ, એટલા માટે આ કથા આખી મારે તમને કરવી પડી છે કે ભાઈ શું શું એની અંદર અલ્ટ્રાસાઉન્ડમાં આવે છે, બરાબર, કે કોણ કઈ રીતે અવાજ સાંભળી શકે છે, કોણ કઈ રીતે કોમ્યુનિકેટ કરી શકે છે. એટલા માટે કહું છું કે ઇટ્સ અ ટુ ડીપ, સમજવાનું રાખજો, બરાબર છે. અને આ ઘણી બધી નવી વસ્તુ છે, બરાબર, અને તમને વધારે મજા આવશે, બરાબર. તો કે ભાઈ ચામાચીડિયા અને ડોલ્ફિન નેવિગેશન માટે કયો અવાજ વાપરે છે? તો કે ભાઈ ચામાચીડિયું જે છે અને ડોલ્ફિન જે છે એ અલ્ટ્રાસાઉન્ડ અવાજ વાપરે છે. અલ્ટ્રા સાઉન્ડ અવાજ વાપરે છે. ઓકે, અલ્ટ્રાસાઉન્ડ યુઝડ ઇન મેડિસિન જનરલી ફોલ્સ અંડર, એટલે કે મેડિસિનમાં અલ્ટ્રાસાઉન્ડ સામાન્ય રીતે કઈ શ્રેણીમાં આવે છે? કે મેડિસિન ડિપાર્ટમેન્ટ, બરોબર છે. મેડિસિન જનરલી ફોલ્સ અંડર 20 હર્ટ્ઝ ટુ 20 કિલોહર્ટ્ઝ, 1 મેડિકલ હર્ટ્ઝ ટુ 10 મેડિકલ હર્ટ્ઝ, લેસ ધેન 20 હર્ટ્ઝ કે મોર ધેન 200 mHz. હવે આપણને ખબર છે કે મોર ધેન 200 mHz જે છે એ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં આવે, બરાબર છે. પણ અલ્ટ્રાસાઉન્ડ સામાન્ય રીતે કઈ શ્રેણીમાં છે? મેડિસિનમાં જોવા જઈએ તો 1 મેડિકલ હર્ટ્ઝ ટુ 10 મેડિકલ હર્ટ્ઝ, બરાબર છે. તો મેડિસિનમાં અલ્ટ્રાસાઉન્ડની શ્રેણી જે છે એ આ છે, પૂછાશે, અને એક વેલ વાળું પૂછાશે, બરાબર છે. પેપર તમે કાઢો ને? હા, લગભગ તો હું જ કાઢીશ. વાતચીત મંત્રણા શરૂ છે, મંત્રાલય સાથે. એની ચલો, એકોસ્ટિક સાઉન્ડ રિફર્સ ટુ, એકોસ્ટિક અવાજ કયા પ્રકારનો છે? એકોસ્ટિક સાઉન્ડ રિફર્સ ટુ below 20 hertz, 20 hertz to 20 kilohertz, 2 mHz to 200 mHz, above 200 mHz. તો જવાબ આવશે 20 hertz to 20 kilohertz. એકોસ્ટિક અથવા તો ઓડિબલ, કે જે આપણે સાંભળી શકીએ છીએ, એ અવાજની રેન્જ કેટલી છે? તો કે 20 હર્ટ્ઝ થી 20 કિલોહર્ટ્ઝ. Which technology use ultrasound waves for imaging organs during pregnancy? ગર્ભાવસ્થામાં દરમિયાન અંગોની છબી મેળવવા માટેની તકનીક અલ્ટ્રાસાઉન્ડ કઈ વાપરે છે? તો યુએસજી, ખબર જ છે, અંગોની છબી મેળવવા માટે, બરાબર છે. એટલે કે waves for imaging organs during pregnancy, USG, નો એક્સરે.
એક્સરે આમ પડે, નો એમઆરઆઈ, મેગ્નેટિક રેઝોનન્સ આવે, બરાબર. પ્રેગ્નન્ટ વુમન નોટ અલાઉડ, આખું મારેલું જ હોય, સીટી સ્કેનમાં પણ મારેલું હોય, બરાબર છે. એ બધા સ્કેનિંગ મધર ઉપર ડ્યુરિંગ પ્રેગ્નન્સી કરવામાં આવતા નથી, માત્ર યુએસજી કરવામાં આવે છે. અને યુએસજી દ્વારા જે છે, એટલે બધા દ્વારા, સીટી દ્વારા, એમઆરઆઈ દ્વારા તે ખબર તો પડી જાય, બટ ઇટ્સ નોટ વેલિડ, એ વેલિડ નથી, કેમ કે બાળક અને માતા બંને હાર્મ છે, બરાબર છે. તો સાહેબ અમુક પિક્ચરમાં તો સીટી સ્કેન બાળકનું બધું બતાડતા હોય, એ પિક્ચર છે, બરાબર છે, હકીકત એવું હોય નહીં, બરાબર. ચલો આગળ વધીએ. અલ્ટ્રાસાઉન્ડ વેવ્સ ફોર ઇમેજિંગ ઓર્ગન્સ ડ્યુરિંગ પ્રેગ્નન્સી, ઇમેજિંગ માટે શબ્દોને પકડવાના છે, ઇમેજિંગ ઓર્ગન્સ, બરાબર છે, ઇમેજિંગ ઓર્ગન્સ, ઇટ્સ કોલ્ડ યુએસજી. તમને ખાલી શબ્દ પકડતા આવડી જાય ને તો તમારે શબ્દ જોવાનો અને નીચેનો હાથો જવાબ જોવાનો, બરાબર, કે જેમાં અલ્ટ્રાસાઉન્ડ વપરાય છે. ચલો હવે આગળ વધીએ. 988 અલ્ટ્રાસાઉન્ડ અબાઉટ 200 mHz ઇઝ મેઇનલી યુઝડ ફોર, એટલે કે 200 મેડિકલ હર્ટ્ઝ થી વધુ અલ્ટ્રાસાઉન્ડ મુખ્યત્વે શેમાં વાપરવામાં આવે છે? તો કે રૂટીન પ્રેગ્નન્સી સ્કેન, એમાં ન વાપરી શકાય. ઇન્ડસ્ટ્રીયલ મટીરિયલ ડિફેક્ટ ડિટેક્શન, મ્યુઝિક રેકોર્ડિંગમાં, કે સોનિક હિયરિંગ એડ. સોનિક હિયરિંગ એડમાં નો આવે, મ્યુઝિક રેકોર્ડિંગમાં પણ નો આવે, રૂટીન પ્રેગ્નન્સીમાં પણ નથી આવતું. તો જવાબ આવશે ઇન્ડસ્ટ્રીયલ મેટર્નલ ડિફેક્ટ ડિટેક્શન. એટલે કે અલ્ટ્રાસાઉન્ડ ઔદ્યોગિક ડિફેક્ટ ડિટેક્શન માટે વાપરવામાં આવે છે, આ 200 mHz થી વધુ, બરાબર છે. કંઈક ઇન્ડસ્ટ્રીયલમાં કંઈક ડિફેક્ટ આવી હોય ને તો એની માટેનું છે, બરાબર. ઓકે, હ્યુમન કેન નોટ હિયર અલ્ટ્રાસાઉન્ડ બીકોઝ, મનુષ્ય અલ્ટ્રાસાઉન્ડ સાંભળી શકતો નથી. કારણ શું છે? વેલ સાંભળી શકે, ચામાચીડિયું સાંભળી શકે, બેટ એટલે એલિફન્ટ સાંભળી શકે અલ્ટ્રાસાઉન્ડ, બરાબર છે. તો માણસ કેમ નહીં? ઇટ ઇઝ ટુ સ્લો, ઇટ ઇઝ અબવ હિયરિંગ ફ્રીક્વન્સી લિમિટ, ઇટ ઇઝ બિલો હિયરિંગ ફ્રીક્વન્સી લિમિટ, ઇટ ઇઝ હાર્મફુલ. તો ઇટ ઇઝ અબવ હિયરિંગ ફ્રીક્વન્સી લિમિટ. અલ્ટ્રાસાઉન્ડ એ માનવ સાંભળવાની મર્યાદાથી બહુ વધારે પડતી છે, એટલા માટે જે છે એ માનવ સાંભળી શકતો નથી. એની મર્યાદાથી કંઈક લિમિટ એની વધારે છે, એટલા માટે આપણે સાંભળી નથી શકતા. પણ એલિફન્ટ છે, ચામાચીડિયું છે, વેલ છે, એ અલ્ટ્રાસાઉન્ડ ને મહેસૂસ કરી શકે છે, આપણે નથી કરી શકતા, બરાબર. અને જે અલ્ટ્રાસાઉન્ડ ને મહેસૂસ કરી શકે તો ભાઈ હવે એ તો એને સુપર નેચરલ એક્ટિવિટી પર્સનમાં જાગી હોય, બરાબર, એવું હોય તો ઠીક છે. એનીવે ચલો, ઇટ્સ મજાક. ઇન્ફ્રાસાઉન્ડ ટ્રાવેલ્સ, ઇન્ફ્રાસાઉન્ડ કેવી રીતે ટ્રાવેલ કરે છે? શોર્ટ ડિસ્ટન્સ ઓનલી, cannot travel through air, long distance through air and ground, કે only inside water? તો ભાઈ જવાબ આવે long distance through air and ground. ઇન્ફ્રાસાઉન્ડ હવામાં અને જમીનમાં લાંબુ અંતર કાપે છે, ટ્રાવેલ કરી શકે છે, બરાબર. ચલો આગળ વધીએ. ઓકે, બાયોફિઝિકલ પ્રોફાઇલ બીપીપી ઇઝ યુઝડ ટુ અસેસ વિચ, એટલે કે બાયોફિઝિકલ પ્રોફાઇલ કોનું મૂલ્યાંકન કરવા માટે વપરાય છે? બાયોફિઝિકલ પ્રોફાઇલ બીપીપી, બાયોફિઝિકલ પ્રોફાઇલ નું આખું હવે શરૂ થયું. મેટર્નલ બીપી, ફિટલ વેલબિંગ, પ્લેઝન્ટલ હાઇટ કે પછી પ્લેઝન્ટલ વેટ કે પછી લેબર પ્રોગ્રેસ? તો ભાઈ જવાબ હવે ફિટલ વેલબિંગ. બીપીપી એ ભ્રૂણની સ્થિતિ અને સુરક્ષાનું મૂલ્યાંકન કરે છે. બાયોફિઝિકલ પ્રોફાઇલ એ ફિટલ વેલબિંગ છે કે કેમ એ વસ્તુનું મૂલ્યાંકન કરે છે. ચલો આગળ વધીએ. બીપીપી ઇન્ક્લુડ્સ હાઉ મેની પેરામીટર્સ? બીપીપી માં કુલ કેટલા પરિમાણ હોય છે? તો બીપીપી માં કુલ ટોટલ 5 પરિમાણો હોય ભાઈબંધ, બરાબર, 5 પરિમાણ આવે. ચલો, what is the score allotted for each BPP parameter? બીપીપી ના દરેક પરિમાણ માટે કેટલો સ્કોર મળે છે? 2 સ્કોર મળે છે દરેક પેરામીટર માટે, 2 એટલે 5 × 10 ના મુખ્ય સ્કોર હોય, બરાબર છે. કેમ કે પરિમાણ કેટલા કીધા છે? 5, બરાબર છે. પર પરિમાણ કેટલા મળે છે સ્કોર? પોઈન્ટ કેટલા મળે? તો કે 2 પોઈન્ટ મળે છે. એટલે કુલ પરિમાણ કેટલા થયા કહેવાય? 10 થયા કહેવાય. તો નાના બાળકને આવડે એવું ગણિત હતું. Which of the following is not a parameter of BPP? નીચેના પૈકી કયું બીપીપી નું પરિમાણ નથી, બાયોફિઝિકલ નું પરિમાણ નથી? તો કે ફિટલ બ્રીથિંગ મૂવમેન્ટ, ફિટલ ટોન, જેસ્ટેશનલ સેક ડાયામીટર, એમનિયોટિક ફ્લુઇડ વોલ્યુમ. તો જવાબ આવશે જેસ્ટેશનલ સેક ડાયામીટર એ બીપીપી નું પરિમાણ નથી, બરાબર. ચલો 995
995. Normal biophysical profile score is એટલે કે સામાન્ય બીપીપી સ્કોર કેટલો છે? 4/10, 6/10, 8/10 or 10/10 કે 2/10? તો ભાઈ જવાબ આવે 8/10 or 10/10. આ સામાન્ય બીપીપી સ્કોર છે, એટલે કે 10 માંથી 8 અને 10 માંથી 10 એ સામાન્ય બીપીપી સ્કોર માનવામાં આવે છે. ચલો આગળ વધીએ. બીપીપી સ્કોર ઓફ 610 ઇન્ડિકેટ્સ, એટલે કે 6-10 બીપીપી સ્કોર શું દર્શાવે? નોર્મલ છે, ઇક્વિવોકલ છે, એબનોર્મલ છે કે ફિટલ ડેથ છે? તો ભાઈ જવાબ આવે ઇક્વિવોકલ, એટલે કે અનિશ્ચિત સ્કોર છે કે કંઈક અઘટિત ઘટના થવા ઉપર છે. ઇટ્સ નોટ એબનોર્મલ, ઇટ્સ નોટ ફિટલ ડેથ, ઇટ્સ નોટ નોર્મલ. નોર્મલ પણ નથી, એબનોર્મલ પણ નથી, ફિટલ ડેથ પણ નથી, બટ એ ઇક્વિવોકલ છે. બરાબર છે? અનિશ્ચિતતા દર્શાવે છે કે ભાઈ કા સારું થશે કા ખરાબ થશે, એક મિડલાઇન રેન્જ દર્શાવે છે. બરાબર છે? ઇક્વિવોકલ. ચલો 997. બીપીપી સ્કોર લેસ ધેન 2, આ લેસ ધેન છે અને નીચે આવે એટલે 2, એટલે સો લેસ ધેન 2, 410. ટૂંક સમયમાં આવી જાય. એની ચલો 4/10 ઇન્ડિકેટર કે 4/10 અથવા તેની નીચેનો બીપીપી સ્કોર શું દર્શાવે છે? શું દર્શાવે છે? નોર્મલ, ફિટલ મુવમેન્ટ નોર્મલ, એબનોર્મલ ફિટલ ડિસ્ટ્રેસ કે મધર ઇઝ હાઇપરટેન્સિવ? તો જવાબ આવે એબનોર્મલ ફિટલ ડિસ્ટ્રેસ. લેસ ધેન 4/10 એ બીપીપી સ્કોર શું દર્શાવે છે? નોર્મલ તો નથી, ફિટલ મુવમેન્ટ નોર્મલ નહીં, મધર ઇઝ હાઇપરટેન્સિવ નહીં, તો એ શું દર્શાવે? તો એ એબનોર્મલ છે અને ફિટલ ડિસ્ટ્રેસમાં ગયું છે એવું દર્શાવે છે. બરાબર. ચલો બીપીપી સ્કોર ઇન્ડિકેટ્સ, સામાન્ય બીપીપી સ્કોર શું દર્શાવે છે? સામાન્ય કયો કીધો તો? 8/10 અને 10/10. ઇટ્સ કોલ્ડ નોર્મલ, એ આપણે સામાન્ય કીધો છે. બરાબર છે? ફિટસ ઇઝ હાઇપોક્સિક, CNS is functional, fetus is not hypoxic, placenta classified, maternal fluid overload. તો ભાઈ જવાબ આવે કે ભાઈ નોર્મલ બીપીપી સ્કોર એવું દર્શાવે છે કે CNS is functional અને ફિટસ નોટ હાઇપોક્સિક, એટલે કે સામાન્ય બીપીપી સ્કોર એ CNS કાર્યરત છે અને હાઇપોક્સિયા નથી એવું દર્શાવે છે ફિટસમાં. ચલો ઓકે. 999. બેટમેન નેમોનિકમાં લેટર ટી સ્ટેન્ડ્સ ફોર, બેટમેન નેમોનિકમાં ટી શું દર્શાવે છે? બરાબર છે? તો ભાઈ એક બેટમેન નામનું છે, BATMAN. બરાબર છે? તો એ આપણે બાકી રાખીએ છીએ, પણ 1000 આપણે પૂરા કરાવવાના છે. તો આપણે જોઈ લઈએ કે ભાઈ ટી સ્ટેન્ડ્સ ફોર ટેમ્પરેચર, ટી સ્ટેન્ડ્સ ફોર ટોન ઓફ ફિટસ, ટાઈમિંગ ઓફ લેબર કે ટ્રાન્ઝિશન? તો ભાઈ બેટમેનમાં જે ટી જે છે એ ટોન ઓફ ફિટસ દર્શાવે છે. શું દર્શાવે? ભ્રૂણનો ટોન દર્શાવે છે. 1000. બરાબર છે? તો આપણે 25 મેગા લેક્ચરમાં કેટલા લેક્ચર? 25 મેગા લેક્ચરમાં એમાં અલગ અલગ આપણે વચ્ચે લેતા ગયા. ગુજરાતી વ્યાકરણ, ગુજરાતી સાહિત્ય. બરાબર છે સાહેબ? એનો તો લેક્ચર આવતો નથી, આવશે, ખમાયા કરજો. બધું CHN, સાયકેટ્રિક, ફંડામેન્ટલ ઓફ નર્સિંગ. બરાબર છે? અલગ વસ્તુ આપણે લીધેલી છે. બરાબર છે? પણ હવે આપણે એવું વિચાર્યું છે કે ભાઈ એક સબ્જેક્ટ કે જે છે એ ડિસેમ્બર મિડમાં હું ઉપરવાળાના ક્રમથી ઇન્શાલ્લાહ પૂરો કરાવી દઈશ. એ મારી જવાબદારી છે, મારી ટીમની જવાબદારી છે. સો ડોન્ટ બી વરીડ. પણ 1/1/2026 થી અમુક પેરામીટર ચેન્જ થવાના છે. બરાબર છે? એ અંગે માહિતી ધ્યાન રાખજો. ઇન ધ બેટમેન નેમોનિક N represents, N શું દર્શાવે છે? તો કે નાઇટ્રાઝિન ટેસ્ટ, નોન સ્ટ્રેસ ટેસ્ટ, ન્યુટ્રિશન ટેસ્ટ, નો એક્ટિવિટી. તો જવાબ હવે નોન સ્ટ્રેસ ટેસ્ટ, એટલે કે N જે છે એ નોન સ્ટ્રેસ ટેસ્ટ માટેનો છે. બરાબર છે? બેટમેનમાં N એ નોન સ્ટ્રેસ ટેસ્ટ માટેની આખું ફૂલ ફોર્મ દર્શાવે છે. તો આશા રાખું છું સાહેબ કે આજે 940 થી લઈને 1000 જેટલા MCQ જે છે એ આપને સમજાયા હશે. બરાબર છે? તો ભાઈ મહેરબાની કરીને તમે જોજો. જેટલા લોકોએ 1000 MCQ જોયા નથી એ ફરીવાર રિપીટ જોજો. મેગા લેક્ચર 1 થી લઈને 25 માં તમને બધી વસ્તુ સમજાઈ જશે કે ભાઈ અમે કઈ રીતનું કરાવીએ છીએ, કઈ રીતનું શું છે શું નહીં. આજે 1000 MCQ આપ સૌના પૂર્ણ થાય છે. થેન્ક યુ વેરી મચ. સો હું સમીર રાઠિયા, બોલે તો સેમ્સ નર્સિંગ પ્લસ ક્લાસીસ વતી
અને આપણા ક્લાસ કોર્ડિનેટર મિસ તન્વી ફાતિમા વતી અને આપણા ટેસ્ટ સેટર મારા સિસ્ટર ચાંદની અઢિયા વતી આપ સૌનું પરિવાર હાર્દિક આમંત્રણ આપું છું. બરાબર છે, તમે બધા લોકો જે છે એ લેક્ચર જોજો, પીડીએફ જોજો, ઘણું બધું ડીપમાં આપેલું છે, તમે એકવાર જોવાની ટ્રાય કરજો. થેન્ક યુ વેરી મચ એન્ડ થેન્ક યુ કે ભાઈ ઘણા બધા લોકોએ મને મારી હેલ્થ પૂછી હતી, એ બદલ પણ આપનો દિલથી આભારી છું. થેન્ક યુ વેરી મચ. ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં.